આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી, પ્રજાના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા, કાગળ પર કરોડોના કામ પણ હકીકતમાં મોતનો ખાડો. ભરૂચ આમોદ નેશનલ હાઇવે 64 પર આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારીએ પ્રજાને મરણપથારીએ મૂકી દીધી છે. છેલ્લા 20 દિવસથી સર્વિસ રોડ પર એક 15થી 20 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે, જે નગરપાલિકાના શાસકોની નિષ્ક્રિયતાનો જીવંત પુરાવો છે. આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે આને પૂરવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે? નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે, પરંતુ હકીકતમાં નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. પશુઓ પણ માંડ ખાડામાંથી પસાર થાય છે, જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ ધૂળની ડમરીઓથી બચવા માટે મોઢા પર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ ખાડો રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની? શું તંત્રના મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના ચામડીજાળા સંચાલકો? સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર કુંભકર્ણની ઊંઘ માણી રહ્યું છે. આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની આ બેદરકારીને કારણે હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે. ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી. તેમના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે, જ્યારે પ્રજા માટે તે મોતના ખાડા છે. હાલમાં વરસાદ બંધ છે, તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી. જો તાત્કાલિક ધોરણે આ ખાડો નહીં પૂરાય તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે, જેની સીધી જવાબદારી આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે. પ્રજાનો ગુસ્સો હવે સત્તાધીશોને ભાડે પડશે તેમ જણાઈ રહ્યું છે. રિપોર્ટર અમરસંગ ઠાકોર, જંબુસર. ખાડા બંને બાજુ ખાડા છે. અત્યારે જે બાઇક સવાર અહીંથી આ સર્વિસ રોડ પરથી નીકળે છે, જીવની જોખમ પર નીકળે છે. બીજું કે આપણે ગંભીરા બ્રિજ પર વચ્ચે બનાવ બન્યો હતો અને ટ્રક ફસાયેલી હતી. 1 મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા એમને અમને એવું દેખાય છે કે આ 20-25 દિવસથી જે ખાડો પડેલો છે, નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે અને આ ખાડો પુરાવે એવી અમારી માંગ છે. હવે અત્યારે રાત્રિના સમયે જે અહીંયાથી બાઇક સવાર નીકળે છે, અંધારામાં કઈ દેખાય ના, ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય, બીજું કે કોઈ ગમે તેવી આગળ મોટી દુર્ઘટના બને એ પહેલા ખાડો વહેલીથી વહેલી તકે પૂરાઈ જવો જોઈએ. અમારી એટલી માંગ છે કે નગરપાલિકા ઊંઘી રહેશે તો નહીં ચાલે, વહેલીથી વહેલી તકે આ ખાડો પૂરે. બીજું કે આ રોડ માર્ગ મકાનો વિભાગ વાળા જે આ રોડનું કામ ચાલી રહ્યું છે, તો આજે ચોમાસામાં કામ એ લોકો કરે છે અને મેન્ટલ દબાવે છે, તેની પર રોલર નથી ફેરવતા, કશું નથી ફેરવતા. અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાવી દે, તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે, બાઇક સવારોને તકલીફ પડે છે, એવી તકલીફની સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે.